નમસ્કાર મિત્રો, આજે આપણે કામ અને મહેનતાણું અને નળ અને ટાંકીના દાખલાઓ છે એ જોઈશું. એ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વારંવાર પૂછાતા હોય છે. એના માટેની મેથ્સ ટ્રીક છે કે કઈ રીતે આપણે શોર્ટમાં એને ગણી શકીએ એ આપણે જોઈશું. તો અહીં દાખલો આપેલો છે એક, એ આપણે જોઈએ. નળ એ ને એક ટાંકી ભરતા 10 મિનિટ લાગે છે અને નળ બીને એક ટાંકી ભરતા 15 મિનિટ લાગે છે. તો એ અને બી સાથે મળીને આ ટાંકી કેટલા સમયમાં ભરે? તો અહીં આપણે જવાબ આપેલો છે એ બરાબર 10 મિનિટ અને બી બરાબર 15 મિનિટ. અહીં મિનિટમાં આપેલો છે, જવાબ પણ આપણે મિનિટમાં જ ગોઠવાનો રહેશે. મેથ્સ ટ્રીક શું છે તો કે એનું સૂત્ર અહીં આપેલું છે, એ ગુણ્યા બી ના છેદમાં એ વત્તા બી. જો કોઈ પણ બે વ્યક્તિ અથવા તો બે જે વસ્તુઓ છે, નળ છે, એ મળીને જો કામ કરે ત્યારે આ સૂત્રોનો ઉપયોગ થાય છે. 3 હોય તો 3નું પણ સૂત્ર આપણે આના પછીના ઉદાહરણમાં જોઈશું, અને 4 હોય તો એમાં પણ જે આપણે આના પછીના ઉદાહરણમાં 3નું જોઈશું એમાં એક ઉમેરી અને 4નું પણ સૂત્ર બની જાય છે. તો સૌપ્રથમ આપણે બે વ્યક્તિ અથવા તો બે જે વસ્તુ છે સાથે મળીને જ્યારે કામ કરે ત્યારે આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે કે અંશમાં એ ગુણ્યા બી ના છેદમાં એ વત્તા બી છે એ છેદમાં આવશે. સૂત્રનો ઉપયોગ કર્યો. એ એટલે 10 અને બી એટલે 15. 10 ગુણ્યા 15 આવ્યા છેદમાં 10 વત્તા 15. તો અહીંયા આપણે એનું જે છે ગુણાકાર કર્યો એટલે 150 ના છેદમાં 25. હવે 25 ગુણ્યા 6 બરાબર 150 થાય છે એટલે 25 25 છે છેદ ઉડી જશે અને 6 વધશે એટલે જવાબ આવશે 6 મિનિટ. જો મિત્રો આ સૂત્રની મદદથી આપણે ઝડપથી દાખલો છે આ ગણી શકીએ છીએ. નળ અને ટાંકીનો અથવા કામ અને મહેનતાણુનો જો આવો દાખલો એ પણ આપણે ખૂબ જ ઝડપથી અને સરળતાથી ગણી શકીએ છીએ. હવે જો મિત્રો અહીં બીજો દાખલો આપેલો છે, એ કામ અને મહેનતાણું છે કે કોઈ એક કામ કરતા વ્યક્તિ એને 5 દિવસ, વ્યક્તિ બીને 10 દિવસ અને વ્યક્તિ સીને 30 દિવસ લાગે છે. એક કામ કરતા ત્રણેય વ્યક્તિઓને અલગ અલગ સમય લાગે છે. તો ત્રણેય વ્યક્તિ સાથે મળીને કાર્ય કરે ત્યારે કેટલા દિવસમાં એ કામ પૂરું કરે છે એ આપણે જવાબ મેળવવાનો છે. જવાબમાં આપણે જોઈએ એ બરાબર 5 દિવસ, બે બરાબર 10 દિવસ ને સી બરાબર 30 દિવસ. ત્રણેયનો અલગ અલગ કામના દિવસો છે. અહીં મેથ્સ ટ્રીક એટલે આપણે સૂત્ર છે એ કયા સૂત્રનો ઉપયોગ કરશું તો કે 3 વ્યક્તિ છે એટલે એ બી ને સી અંશમાં ત્રણેય આ ગુણાકાર સ્વરૂપે આ પ્રમાણે લખવાના અને છેદમાં એ વત્તા બી વત્તા સી વત્તા એ આ પ્રમાણે લખવાનું થશે. જો આથી પણ વધારે વ્યક્તિ હોય, 3થી પણ વધારે વ્યક્તિનો દાખલો આવે તો પણ આ જે રીતે લખ્યું આપણે એ રીતે ડી આવશે અને આ પ્રમાણે આપણે સૂત્ર બનાવવાનું રહેશે. તો કે મોટે ભાગે 2 અને 3 વ્યક્તિનો જ પૂછાતું હોય છે તો આ પ્રમાણે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી દાખલો ગણશું. હવે એ બી સી ત્રણેય છે ગુણાકારમાં છે તો આપણે ત્રણેય એ બરાબર 5 આવે તો 5 ગુણ્યા બી બરાબર 10 તો 10 અને સી બરાબર 30 તો 5 ગુણ્યા 10 ગુણ્યા 30. હવે એ બી એનું આપણે સ્વરૂપ લખ્યું છે 5 ગુણ્યા 10 વત્તા બીસી છે તો 10 ગુણ્યા 30 અને સીએ છે તો 30 ગુણ્યા 5. હવે જુઓ ગુણાકાર કર્યો છે 10 ગુણ્યા 5 ગુણ્યા 30 તો 1500 થયા છે અને છેદમાં 10 ગુણ્યા 5 એટલે 50, 10 ગુણ્યા 30 એટલે 300 ને 30 ગુણ્યા 5 એટલે 150. 1500 ના છેદમાં આવશે 500. હવે આપણે 0 0 અહીં છેદ ઉડાડ્યો છે અને 5 તેરી 15 તો 3 આવશે એટલે 3 દિવસ. અહીં પણ જો આ દાખલો છે તાત્કાલિક અને ઝડપથી ગણાઈ ગયો છે. આવો મોટો દાખલો હોય તો પણ આમ ઝડપથી ગણાઈ જાય છે. તો આપણે 2 અથવા 3 વ્યક્તિઓ સાથે મળીને જ્યારે કામ કરે ત્યારે આ બંને સૂત્રોનો ઉપયોગ કરશું. 3 વ્યક્તિઓ જ્યારે સાથે મળીને કામ કરે ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું અને 2 વ્યક્તિઓ જ્યારે સાથે મળીને કામ કરે ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું. થેન્ક યુ મિત્રો.